જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો? કેમ કે આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. અને આજે તો આપણે ફેસબુકને લગતો એક વિડીયો બનાવવાનો છે, એટલે કે ફેસબુકમાં કઈ રીતના પૈસા કમાઈ એકવી. તો ફેસબુકમાં પૈસા કમાવે ને પહેલાં તો કન્ટેન્ટ મોનિટાઈઝ મળવું જોઈએ. કન્ટેન્ટ મોનિટાઈઝ કઈ રીતના મળે? તો કે આપણે રોજ સ્ટોરી મૂકવી પડે અને રોજ એક પોસ્ટ કરવી પડે, વિડીયો મૂકવો જોઈએ કે એ ફેસબુકમાં કે લાઈવ આવવું પડે કે એવું બધું કરવું પડે. થોડીક મહેનત કરવી પડે 2-4 મહિના અને કન્ટેન્ટ મોનિટાઈઝ મળી જાય. પછી તો કન્ટેન્ટ મોનિટાઈઝ મળી જાય ને પછી આપણે હે ને ફોટો ફેસબુકમાં મૂકીને તો એનાય પૈસા મળે, અને જો રીલ મૂકવીને તો રીલનાય પૈસા મળે, અને સ્ટોરી આપણે સ્ટેટસ મૂકતા હોય ને કે સ્ટેટસ મૂકવી, સ્ટોરી મૂકવી તો એના પણ પૈસા મળતા હોય છે. અને બીજું તો કન્ટેન્ટ મોનિટાઈઝ મળવું એ જ મહત્વનું છે પહેલાં તો. અને આપણે હે ને 2 ફેસબુક આઈડીમાં એટલે 2 ફેસબુક પેજમાં આપણે કન્ટેન્ટ મોનિટાઈઝ મળી ગયું છે. અત્યારે આ પેજમાં મારે જે 10 દિવસ થયા એટલે કન્ટેન્ટ મોનિટાઈઝ મળ્યું. અને જે જાજો આમ કેમ કે આમાં થોડીક હજી મહેનત ઘટે છે, કેમ કે મારે 1.5-2 મહિનામાં જ આવી ગયું છે ને, એટલે 1.5-2 મહિનામાં જ આપણા સબસ્ક્રાઈબર ફોલોવર હોય અને ખબર ન હોય કે આપણે કઈ કન્ટેન્ટના વિડીયો ફોટા મૂકવી, એટલે એવું કાંઈ આપણને બહુ જાજો અનુભવ ન હોય કોઈને. અને ઘણા ટાઈમથી લગભગ 4-5 વર્ષથી આ આઈડી બંધ જ પડી હતી, અને આ મહિના દીથી મને એવું લાગ્યું કે મહેનત કરવી આ આઈડીમાં. એક આઈડીમાં મળી ગયું, બીજી આઈડીમાં મહેનત કરી ચાલુ છે, અને આમાં પણ મળી ગયું. હવે અત્યારે કન્ટેન્ટ મોનિટાઈઝ ને આ આઈડીમાં પણ ડોલર બનવાનું ચાલુ થઈ ગયું. અને જો આ બધું સાઈડમાં તમે ફોટો દેખાતો હશે એ હજી હવે 10 દિવસ થયા છે, 0.9 જેવા કાંક ડોલર થયા છે, થઈ જશે. પહેલી આઈડીનું નહીં કહું કેમ કે એ મારી પર્સનલ આઈડી છે, અને એ આઈડી હું કાંઈ યુઝ કરતો નથી. 1-2 પગાર લીધા, એમાં 3-4 મહિને એ આઈડીમાં, એટલે 4 મહિનેથી મેં $25 કાઢ્યા. કેમ કે હજી ડાયરેક્ટ તો કાંઈ આપણે મહિને $35-40 એવું કાંઈ નથી મળવા મળતું. પછી અમારે 4 મહિના પછી $20 જેવું થયું, અને પછી આપણે 4 મહિનાનો ખર્ચો ટૂંકમાં ફોનનો નીકળો એવું કહેવાય. ને અત્યારે હવે તો એમાં મહિને ને 1.5-2 મહિને આમ થઈ જાય, આપણું વાપરવાનું હાલે એવું થઈ જાય, ફોનનો ખર્ચો નીકળી જાય. કેમ કે ફોનનો ખર્ચો એટલે કે આપણે કે બેલેન્સ પુરાવતા હોય એ કાંઈ બધું નીકળી જાય છે. અને ત્યારે તો જો આ આઈડીમાં ચાલુ થયું છે ને, આ આઈડીમાં હું તમને બધાને એ શીખવાડીશ કે કન્ટેન્ટ મોનિટાઈઝ કઈ રીતના બધાને મળે. જો પહેલાં તો આપણે ડેલી એકવાર લાઈવ આવવાનું, સવારમાં કે અથવા સાંજે ગમે ત્યારે લાઈવ આવી જવાનું એકવાર. અને જો લાઈવ આવ્યા પછી 5-10 મિનિટ લાઈવ રહેવાનું, કોઈ આવે તો ભલે, ન આવે તો કાંઈ નહીં, એવું કાંઈ નથી. અને એક ફોટો અપલોડ કરવાનો, અને ફોટો અપલોડ કર્યા પછી એક રીલ મૂકવાની, બસ એટલું જરાક કરશો. ને સ્ટોરી તો આપણે એમ ચડાવતા જોઈએ, એટલે કોપીરાઇટ કોઈ વસ્તુ હોવી ન જોઈએ. કોપીરાઇટ હોય ને તો ચાન્સ ઓછા રહેશે. મારે 2 મહિના જેવું થયું, 1-2 કોપીરાઇટ થઈ ગયા હતા, ચાન્સ ઓછું રહે. કોપીરાઇટ એક પણ ન થાય ને તો લગભગ માની લો ને મહિના 1.5 મહિના 2 મહિનાની અંદર થઈ જ જાય કન્ટેન્ટ મોનિટાઈઝ. હાલો તો નવા હોય તો ફોલો કરી લેજો અને વિડીયો શેર કરજો. જય માતાજી.